કે તમે કદાચ ગમે તે કરી લો પણ નવધા ભક્તિથી જીવને અખંડ મુક્તિ મળવાની જે કાયમી મોક્ષની વાત કરી છે ને કે ભાઈ જીવને જન્મ લેવો જ ન પડે એવું કોઈ સાધન આપણે મળી જાય તો આપણે ભવસાગરથી પાર થઈ જાય એટલે ભવસાગરથી પાર થવાના જીવને કીધું કે ક્ષણ ક્ષણ જો આજે આપણે મનુષ્યનું તન મળ્યું કાલ કોને ખબર કે મનુષ્યનું મળશે કે નહીં મળે અને મનુષ્યનું તન પણ મળી જાય અને કીધું કે ત્યારે આપણને નારસમ વાણી મળશે કે નહીં મળે કોઈ ગેરંટી નહીં. એટલે જે આપણે આ જન્મ મળ્યો છે ને એને જ આપણે સાર્થક કરવાનું છે. ભલે આપણી ઉંમર વહી ગઈ ભાગ્યા ત્યારથી સવાર આપણે જો કરી દેશું ને તો આગળ જે કર્યું એ કેવું ભૂલી જવાનું કે ભાઈ મેં આ જીવનમાં કરી દીધું આ કરી દીધું હવે મારે શું કરવું એ કોના હાથમાં છે. શ્વાસ શ્વાસ નિજ નામ જપો વૃથા શ્વાસ મત કોઈ. હવે આની અંદર જે આ શ્વાસ ગયો છે ને હવે બહાર આવશે કે નહીં આવીની કોઈ ગેરંટી નથી. હવે હું અહીંયા બેઠી છું હવે આના પછી હું ઉઠી મારે ઘરે જઈશ કે નથી જવાની મને ખબર નથી. હું અહીંયા બેઠી છું એટલી વાર બસ આ વાણીની અંદર છું તો એ મારું કેટલું થઈ ગયું પુણ્ય. એ પુણ્ય બનતી ગઈ ને મારી કે ભાઈ હવે મેં આખી પુણી બનાવી લીધી. હવે મારે શું કરવાનું છે એ પુણીને ચરખામાં ચડાવવાની છે ને હવે ને મારે શું કરવાનું મિહી મિહી કાતવાનું ઝીણું બારીક બારીક મોટું મોટું નહીં. અત્યાર સુધી આપણે કેવું કાયતું જલ્દી જલ્દી કાતી જલ્દી જલ્દી પૂણી વારી લીધી પણ એ પૂણી કઈ હરખી બની કોઈ વિખાઈ ગયેલી કોઈ ત્રાહી કોઈ પાંગી હવે એને આપણે ચરખે ચડાવી તો એ ચડાવવાની છે એ પૂણી એને કેવું કરવું પડે બારીક બારીક કેવી રીતના એને ઝીણું ઝીણું કીધું કે કાતવું પડશે. એક સૂત દેખ ઓર કે ઉમર સબ ગઈ ફેરે દેવાય રૂપવંત્યા કબુ પૂની હાથ ન. હવે આપણે તો જો આપણો આ ફેરો છે એને સફળ તો કરવાનો જ છે ને આપણે નહીતર પછી આપણી આ ઉંમર કેટલામાં વહી ગઈ અને હવે કેટલી બાકી છે એની આપણને કોઈ ગેરંટી છે નહીં. એટલે ફેરા તો આપણે 400 વર્ષમાં કેટલાય થઈ ગયા છે આપણને છે ખબર એની. આજે જ સવારે જો ગોપાલ મણીજીની જીવની કેટલી સરસ જીવની આપણે તો ક્યારેય સાંભળ્યું નહોતું કે જે